મોહન નામનો એક છોકરો પોરબંદરથી મારા ઘરે રહી ગયો 3.5 દિવસ. રણછોડભાઈ પટવારી અમારી નાતના, અમે મોડવાણિયા, ગાંધીજી પણ મોડવાણિયા. તો એ મોહનને ચિઠ્ઠી લખીને મોકલ્યો અમારા ઘરે કે રણછોડભાઈએ કે આપણી નાતનો છોકરો મેટ્રિકની પરીક્ષા આપવા આવે છે, પહેલી વાર ઘરની બહાર નીકળે છે, તો તમે એને તમારે ત્યાં રાખજો. એ જમાનામાં કંઈ હોટલો કે આ બધું કંઈ હતું નહીં, એટલે આવા સગા સંબંધીઓને ત્યાં ઉતારવામાં આવતું હતું. તો ગાંધીજીની જિંદગીની શરૂઆત એમણે લખ્યું છે કે હું પહેલો મેટ્રિકની પરીક્ષા આપવા અમદાવાદ આવ્યો અને અમારે ઘરે ઉતરેલા. પણ એ મોહન હતો એટલે કોઈને ગાંધીજીની ખબર નહોતી. અને આવા તો મોહનો પુષ્કળ ઉતરી ગયેલા, કારણ કે એ જમાનામાં એટલી મોટી જવો દલાલી હશે કે આવા બધા કેટલા બધા માણસો આવતા હશે ને ગેસ્ટ, એટલે એમાંથી કોણ આવ્યું ને કોણ ગયું એની ખબર નથી. પણ પછી બહુ મહત્વની વાત કહેવાય કે ગાંધીજી પણ તમારા નિવાસ સ્થાને હવેલીમાં આવેલા છે. હા, એ આ દરવાજામાંથી પાસ થયેલા. આ દરવાજામાં જે દરવાજો આપણે અહીંયા છે, એમાંથી સહજાનંદ સ્વામી પણ આવેલા, ગાંધીજી પણ ગાંધીજી એટલે મેઇન ડોર મારું ઘરનું અહીંયા છે. અહીંયા એ હું ત્યાંથી રેપ્લિકા લઈ આવ્યો છું. બાકી